કલમય તુજ નામ, અભેદ ચેતન ધામ, જય દાદા ભગવાન, ऐकेश्वर निर्भेदी मत अभेद संगम धैर्येश्वरी तप करोड़ो वर्षो सुधी अचरज नित पर्युषण सहजात्मा लक्ष्मी अनाम अवशेषी सतगान, मंगलमय तुझ नाम, अभेद दादानो एक अंश पामी શકે વિરલ પરમહંસ, બ્રહ્માંડ ભૂમિ વિસ્તૃત નિજ દ્રગ લીલાતિહારી અકળ સકળ જગ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે આપણને મળ્યા છે અને આપણને આપણા માટે કેવળ પુરુષાર્થ જ રહ્યો છે. સ્વતંત્ર બનાયા છે. અંતરાત્મા દશાની ભૂમિકા જે આપણને પરમાત્મા પદ આપ્યું છે, પણ કામ કરતી ભૂમિકા અંતરાત્માના ધોરણ છે. એટલે ત્યાં આપણે પરમાત્મા પદમાં કોઈ પુરુષાર્થ નથી. એ પુરુષાર્થનું પરિણામ પરમાત્મા પદ છે. પુરુષાર્થનું પરિણામ પરમાત્મા પદ છે. એટલે સિમંદર સ્વામી ભગવાન એ કેવળ જ્ઞાન પામ્યા એ એમના પુરુષાર્થનું ફળ છે. કેવળ જ્ઞાન થયા પછી દાદા ભગવાનનું કહેવું છે કે કોઈ પુરુષાર્થ રહેતો નથી, કારણ કે આત્મા અને પૂતગલ એટલે શરીર બંને છૂટા પડી ગયા. પૂતગલના સ્વભાવમાં વર્ત્યા કરે છે અને પોતે સહજપણે આત્મ સ્વરૂપે
રહ્યા કરે છે. એટલે ત્યાં કોઈ પુરુષાર્થ રહેતો નથી. અને આપણે અંતરાત્મા દશાની ભૂમિકામાં આપણે પૂરેપૂરો પુરુષાર્થની જ ભૂમિકા છે. અંતરાત્મા દશા એટલે પુરુષાર્થની ભૂમિકા. અને આજ્ઞા આપણને પુરુષાર્થ માટે આપી છે. એ આજ્ઞા એ જ પુરુષાર્થ છે કરીને આજ્ઞાને વ્યવસ્થિતમાં ના લઈ જવાય. પાડવાની હશે ત્યારે પડાશે એવું ના કહેવાય. એટલે આપણને મુક્ત કર્યા છે. અંતરાત્મા દશા એ સ્વતંત્ર દશા છે. સ્વતંત્રતા પ્રાપ્ત થયેલાની ભૂમિકા છે, જે નિરંતર પુરુષાર્થ ની ભૂમિકામાં આપણે મુકાયા છે. હવે કૃપાથી પ્રાપ્ત થયેલું છે એટલે એમાં બધી ભૂલો થવાની, અને ભૂલો થવાની માટે દાદાએ સામાન્ય રીતે આવું જ્ઞાન મળ્યા પછી પ્રતિક્રમણ હોતું નથી. પણ કેમ પ્રતિક્રમણ આવી જાય છે, કે કેમ મહાત્માને પ્રતિક્રમણ છે? તો રસ્તે ચાલતાને વિજ્ઞાન મળેલું છે. એટલે શું થાય છે કે આપણા જીવન વ્યવહારમાં આપણાથી કઈ ને કઈ અમન વચન કાયાથી એવું કઈ થઈ જાય છે કે જ્યાં સામાન્ય દુઃખ થાય છે. હવે સામાન્ય દુઃખ થાય તો આ વ્યવહાર જે વ્યવસ્થિતના તાબામાં છે એમાં ફેરફાર કેવી રીતે થાય? એટલે આપણે હસ્તક્ષેપ કરવો પડે વ્યવહાર દ્રષ્ટિના પુરુષાર્થથી, કે જે વ્યવહાર દ્રષ્ટિના પુરુષાર્થથી આપણો હસ્તક્ષેપ થવાથી એ જે પુરુષાર્થ આખો થાય છે ત્યાં નવું ચાર્જ થાય છે, જે પુણ્યની બુંદી પુણ્યનું ચાર્જ કરે છે, જે આપણને સર્વજ્ઞ પુરુષ ત્યાં છે મહાવિદ્ય ક્ષેત્રમાં જ, ત્યાં તીર્થંકર ભગવાન સિમંદર સ્વામી ભગવાન છે, ત્યાં આપણને લઈ જશે. એટલે દાદા ભગવાનના યશ નામ કર્મથી આપણે આપણા બધા જ બાકીના કર્મ ઓળંગી જવાના છે. અને ઓળંગવા માટે આપણને આખી આ દાદાની ભૂમિકા આપણા માટે જબરજસ્ત કામની છે. એટલે જે કંઈ પણ ખૂટતું લાગે, અને ખૂટતું છે જ આજે, એટલે ત્યાં આપણે દાદાનો ઉપયોગ કરીને એમાંથી નીકળી જવાનું છે. કારણ કે આ ભૂમિકા જે અંતરાત્માની છે એ અંતરાત્માની ભૂમિકામાં નિશ્ચય દ્રષ્ટિથી જોઈએ છે, વ્યવહાર દ્રષ્ટિથી ઉકલતા આ નામધારીના વ્યવહારને આપણે જોઈએ છે. માપ વ્યવહાર દ્રષ્ટિના માપથી, એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું આપતો પુત્ર છું કરીને કહીએ આપણે, તો એક આદર્શ યથાર્થ ચોખ્ખા શુદ્ધ દાદાના આપતો પુત્ર તરીકે મારે કેવું હોવું જોઈએ એની રૂપરેખા વ્યવહાર દ્રષ્ટિથી દાદાએ આપી છે, એના પ્રમાણ આપેલા છે. એટલે જ્યાં જ્યાં એ પ્રમાણ ચુકાતા હોય તો ત્યાં પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું છે. બાકી દાદાએ તો કીધું છે કે અમારી આજ્ઞા, અને અમને તો આ સ્પેશિયલ આજ્ઞા મળેલી છે, એ આજ્ઞા પુરુષાર્થમાં જ રાખે છે. અને આપણે એટલે અમે એવા પુરુષાર્થમાં રહ્યા તો એ કોઈ ભૂલો થવાની શક્યતા જ નથી. એટલે આટલી મોટી ભૂમિકા આપણને આપી છે કે ગમે તેવું વ્યવસ્થિત હોય પણ દાદાની આજ્ઞા પ્રમાણે રહેવાથી એ વ્યવસ્થિતની સામે દાદાની આજ્ઞા દિવાલ તરીકે ઊભી રહી જાય છે, અને એ વ્યવસ્થિત પડીભૂત થવા દેતું નથી. હવે એના પરથી આપણે સમજી જવાનું છે મહાત્મા તરીકે પણ કે અમારા માટે એ જુદી આજ્ઞા આપી છે, સ્પેશિયલ આજ્ઞા કરીને કીધું છે. પણ સર્વસામાન્ય મહાત્માઓને જે આજ્ઞા આપી છે તે ક્યાં છે? તો કે ડિસ્ચાર્જ કથાઓ સામે આપણે ઝૂકવું નથી, અને એ ડિસ્ચાર્જ કથાઓ આપણા પર ચડી નહીં બેસે
એવા સંયમમાં આપણને આજ્ઞા મૂકી દે છે. એટલા માટે આજ્ઞા આપણને કેવળ જ્ઞાન ખુલ્લું કરે એવી છે, નિર્વેદ બનાવે એવી છે, શીલવાન બનાવે એવી છે. પુરુષાર્થી થયા એટલે પુરુષાર્થમાં રહેવાથી આપણે દાદા સ્વરૂપ અવશ્ય થઈશું જ. હવે આ ભૂમિકાને સમજીને આપણે પુરુષાર્થ માંડવાનો છે, અને જ્યાં મન વચન કાયાથી બીજાને દુઃખ થઈ જાય ત્યાં પ્રતિક્રમણ કરવાના છે. નહીં તો સવડી દ્રષ્ટિએ જોઈ લેતા આ બુદ્ધિની અસરોમાંથી આપણે સારી રીતે નીકળી જઈશું. જય સચ્ચિદાનંદ.